જય માતાજી મિત્રો, તો આજે આપણે ગયા છીએ વાસણા દાદાના દર્શન કરવા. તો વાસણા દાદાના દર્શન કરવા જતા આપણને વચમાં એક મંદિર દેખાણું છે. તે મંદિર છે ડુંગરગીરી મહારાજનું મંદિર. તો ચાલો આ પવિત્ર મંદિરમાં આપણે બાપુ જોડે થોડી ચર્ચા કરીએ. મંદિર કેવી રીતના બન્યું, કોને બનાવ્યું અને આની પૂરી જાણકારી જોવા માટે અમારા વિડીયોમાં બન્યા રહેજો. વીર વાસણા દાદા આપણે આવ્યા હતા વાસણા દાદાના દર્શન કરવા, અને રિટર્નમાં આપણે આવ્યા ત્યારે આપણને એક પહાડ જેવું મંદિર પહાડ દેખાણું, ને પહાડ ઉપર એક મંદિર હતું જે ડુંગરગીરી બાપુનું મંદિર છે. તો ત્યાંના આપણે પૂજારી છે બાપુ. જય ગુરુ મહારાજ. જય ગુરુ મહારાજ. સૌથી પહેલાં તમારું નામ જણાવશો? મારું નામ હીરાગીરી ગુરુશ્રી કાશીગીરી, મુકામ અમરાપુર, તાલુકો સમી, જિલ્લો પાટણ. અને પહાડ કેવી રીતના બન્યો પહેલાં? આ પહાડ તો કુદરતી કાયમી જ છે, વર્ષોથી. હા, બરોબર. અને ડુંગરગીરી બાપુ અહીંયા આવીને વિચરતી મૂર્તિ હતી, ગિરનારી મૂર્તિ હતી. એ અમુક ગામોમાં ચતુર્માસ કરતા. ચતુર્માસ કરતા છેલ્લે નાવિયાણી, બેચરાજી તાલુકામાં નાવિયાણી માંડલા તલાય છે, ગણપતિ માંડલા તલાય છે. એ તલાય છેલ્લું ચતુર્માસ કર્યું. એમાં ખૂબ ચમત્કારિક વસ્તુ અહીંયા કને બની. એક ભરવાડભાઈને નાક કરેલો હતો, એને બાપુએ સજીવન કર્યો હતો. એથી થોડાક જાહેર થઈ જાય કે આ તો મહાન સિદ્ધ પુરુષ છે. વસ્તી બધી ઉમટી દર્શન કરવા. એટલે બાપુ કે હવે હું અહીં નહીં રહું. મહાપુરુષ જ્યારે પ્રગટ થઈ જાય ને, ખબર પડી જાય ને, એટલે અહીંયાથી નીકળી જાય. તો પછી બધા ગામના ભેગા કરીને કીધું હવે હું અહીંયા નહીં રહું. પણ કે બાપુ હવે નહીં રહ્યું કારણ કે બસ મારો સમય પાકી ગયો. કે ગમે ત્યાં સમાધિ, પણ સમાધિ થાય બાપુ તમે તમારું સ્થળ બતાવો, તમારી જગ્યા કઈ, ક્યાં અમારે આવવું, તમારા દર્શન કરવા, તમારે સમાધિ લો, ગમે ત્યાં અંતિમ વિધિ અમારે કદાચ દર્શન કરવા તમારે ત્યાં આવવું. તો કે તમે કે સારી ડુંગરે આવજો, અને અહીંયા અમારી સમાધિ છે. અહીંયા કે અહીંયા આવીને પછી બાપુએ જીવન સમાધિ લીધી. અને અમારા ગુરુ કાશીગીરી બાપુના ગુરુ, મારા દાદા ગુરુ છે, બરાબર. એટલે એ આદા નદીની હશે ઓળખાણું, મૂળ વચનને નહીં મેલે એવી આદા નદીની ઓળખાણ હતી ને બાપુ અહીં આવીને એમને બાપુને પડખો પડે, બાપુને કોઈ ચમત્કાર, બાપુ તો ખૂબ રૂબરૂ વાતો કરેલી છે, બરાબર. એટલે એવી રીતે ગુરુ શિષ્યના નાતે આદા નદીનું નાતું આ ભગવાન જાહેર થયું. આ બાપુને આ કરે પછી પહેલાં નાનું એવો ડુંગરમાં છે, નાની ઇટાળીનું મંદિર કરતા ને એમાં દીવો કરતા. પછી વાયરાનો દીવો રહેવા દેતા નહીં. પછી એક મોટું મંદિર બનાવ્યું હતું, કેવું માથા અમુક 5-7 ફૂટનું. પછી 2001માં ભૂકંપમાં જર્જરી ગયું. પછી એનું રિપેર કામ કરવાનું, એના બદલે ભક્તો કે ના આપણે હવે સારું નવું જ મંદિર બનાવ્યું છે. પછી 2075માં નવું મંદિર બનાવ્યું છે. એની પ્રણપતિ છે. અમે કને હવાનું ઓમ આ સાથે સાધુ સંતો, મઠધારી, જગ્યાધારી, સાધુ સંતો, ભક્તો હજારોની સંખ્યામાં આ એક મોટો સંત મેળાવડો કરી ફરી આ મંદિર નિર્માણ, નવનિર્માણ અને પ્રતિષ્ઠા પણ પગલાંની ત્યારે કરી હતી 2075. એટલે બાપુનું ખૂબ પડતા તો ખૂબ છે બાપુના, ઘણા. કોઈ આવતા તમને કોઈ દિવસ એવો કોઈ અનુભવ થઈ ગયો બાપુ વિશે? અનુભવ મને તો ગુરુમાની નથી. મારે જો હું નથી કરતો, ખેતી એમ લીધી, ગુરુમાની નથી સેવા કરું, કશું કોઈ કરતો નથી. બાપાની દયાથી આનંદ આશ્રમ છે અમારા અમરાપુરમાં. એ આનંદ આશ્રમ બાપુ ગયા પછી વારસાગત અધિકારી તરીકે મને રાખેલો છે. અને હું અત્યારે કે જે કાંઈ બને આવતા જાવતાની સેવા, સાધુ સંતોની સેવા, જે કાંઈ મને હરિહર ટુકડો પ્રેમથી હાલું છું. અને ગુરુ મહારાજ કરાવે છે, કરું છું. શક્તિ ભક્તિ પ્રમાણે થાય છે બધું. અને ગુરુ મહારાજ ત્યાંથી હાલે જાય, અને ગુરુ મહારાજની પૂરી સહાય છે આપણા માટે. બસ એ ગુરુ મહારાજની કૃપા. પરવાણામાં અમારે નાવીમાં હતા, બહુ તારે જ લગભગ 90 વર્ષની ઉંમર હતી. એટલે બહુ વર્ષ જીવ્યા હતા. એમને બાપુના પ્રત્યે બહુ શ્રદ્ધા હતી, એટલે બાપુને બહુ માનતા. અને બાપુ એમને લગભગ ઘણી વખત જાતા આવતા વગર મળેલા. એમાં અમારે આ બાજુ જ એમના ખેતર છે. એ ખેતરમાં એ ભાત દેવા આવતા હતા. એમનો છોકરો નનકુભાઈ કરીને નામ હતું. એમનો દીકરો હાથડું વાગતો હતો, માજી ભાત લઈને આવતા. એ બાજરીના 2 રોટલા હોય, ડુંગળીનું શાક હોય, એટલે આ બાજુથી બાપુને જવું ને મારે બનાવું, પેલી બાજુ માજી ભાત લઈને આવતો. વચ્ચે થયો ભેટો બાવના સાંઈ બેઠા કે મજા કે હા મેરી કો કે ભૂખ લાગી છે. બાપુ ભૂખ લાગી તો કે ભાત લઈને જાઓ, થોડુંક તમે ખાઈ લો, થોડુંક મારા છોકરાઓ લઈ જવું. તે માજીએ કે સારું કે બાપુ બેહો. માજીએ રોટલો છોડીને 2 રોટલા એમાંથી અડધો ભાગ મૈયા કે ઇતના હાલ કે આધા ટુકડા મુજે દે દો, આધો ભાગી અને આલ્યો ને ડુંગળી શાક આલ્યું. પછી માજી કે તાર કે હવે હું મારે કે છોકરાને ભાત પહોંચાડું કે ખાઈ લો. અને આ તલાવડી, એક તલાવડી વચ્ચે ને આ તલાવડીમાં કે પાણી પી લો. કે આવો મૈયા કે પૂછો. પછી માજી નીકળ્યા, બાપુ અહીં નરોક થઈ ગયા. અને માજીએ છોકરા કને જઈ અને ભાત છોડ્યું. રોટલા 2 આખા નાખા હતા, ડુંગળી શાકે એમ હતું, રોટલો આખે બરોબર
બાપુને ભાગી લઈ જાય આ રોટલો કેમ આખો થઈ ગયો. પછી એમના છોકરાને વાત કરી કે મારે કે અલ્લાહ કે નનકું હા કે મારે કે આવું છું કે બાપુ એ કે બાપુ ડોંગળીવાળા બાપુ કે તમે આમે તમે ભોળા છો તમારે કે ઘણી વખત ભેગા થાય એ રહ્યા એ જ બાપુ. અને એ પછી માજીને પછી કીધું હતું કે તમે કાશીગીરી બાપુ કે કંઠી બદલ પછી માજીને આવી મેં ગુરુ કાશીગીરી બાપુને ગુરુ ધારણા કરી બાપુનો ચમત્કાર થયો. ચમત્કાર આવો છે એ બધું ઘણા બધા ચમત્કાર છે પણ બધું હમણાં દેવંગ પત્રકાર અમદાવાદ હા હા દેવાંગભાઈ એ આઈકરને રાતે આઈકર ખવડાવ્યું હતું પીવડાવ્યું હતું એ આઈકર ગાડી લઈને રણમાં બધું એનો બધો પરિચાર કરવાનું બધું એમ કે રણનો માહોલ જોવા બધો પત્રકાર ખરો ને બધું કુદરતી દ્રશ્ય ને બધું આ સ્થળો બધું જોવાનું એનું બધું વાતાવરણ સૌ એ મોડું થઈ ગયું હતું આ રણમાં ગમે તો હોય મોડું થઈ ગયું એ કે મારું ગાડીમાં કંઈક મિસ્ટેક થાય ગાડી ચાલે નહીં ગાડી ઘડીક બંધ થઈ જાય ને ઘડીક ગરમ થઈ જાય પછી દેવાંગભાઈ પત્રકાર એ આજુબાજુ ફરતા ખબર નથી કાંઈ ડુંગર છે પણ એ કાંઈથી કે ઝીણો કંઈક નાદ સંભળાતો હતો કે કોઈક ગાતું હોય ને કોઈ કીર્તનિયું ગાતું હોય એવું ભલે જ પછી અવાજ તરફ આવ્યા ને પછી તો કહો કે અવાજ તો કાંઈ ચકતી આવે પછી સમજ્યું તો આ તો કે ડુંગર છે રાત્રે પછી ગાડી મૂકી અને ડુંગરમાંથી આવ્યા ડુંગરમાંથી બે દીકરીઓ હોય નાનથી હતી ભાઈ ભત્રીજી હકીકત ભાઈ ભત્રીજી એ અમે આખો લેખ લખેલો મારામાં જતું તમને કાઢતા આવડશે આખો લેખ છે. પછી એ કે માજી કે હા તમે ક્યાં વગડામાં હોય બેઠા કે અમે આ કે રસોઈ બનાવીએ પણ કે માજી મારે પાણી પીવું કે પાણી પાયું પછી કે તારે હવે જમીને જ જાઉં કે પછી બાજરીને રોટલા બટાકાનું શાક બનાવ્યું દેવાંગ પટેલે ખાધું દેવાંગભાઈ પત્રકારે ખાધું પછી દેવાંગને પછી કે માજી કે હવે તમે કે બસ કે અમારે કે હમણાં બાપુ આવે છે ને કે બાપુ ભેગા ખાઈ લઈશું. પછી એ દેવાંગ નીકળી ગયો ગાડી લઈ અમરાપુર આવ્યો અમરાપુર કોટક કુળદેવનું ધર્મશાળા છે એ ધર્મશાળામાં રાત્રે પણ એને ખબર નથી કે આ ડુંગરગીરી બાપુની જગ્યા ગામમાં છે એવી એને ખબર નહીં. એ રાત્રે હું તો આખી રાત વિચાર કર્યો મારું બધું આ વગડામાં બે ભાઈના એકલા મારું બધું આખી રાત હૂતો નહીં પછી કે હવારમાં પછી ચિંતન કરતા ના કે હવે મારે ત્યાં ફરીને જવું છે. પછી હવારમાં પાછો ગાડી લઈને આ ડુંગરે આવ્યો એમાં વચ્ચે અમારે માનો ભગત એક બે માણસ હતા શાંતિબોન અમારા ગામની દીકરી અમારા ગામનું તમે એ આવતા હતા દર્શન કરવા આવતા હતા ને તે કે ગાડી ને કે ભગત કે ભાઈ કે તમે સતકામ જાઓ કે અમે જાય કે ફોન નંબર ભરવા કે જા કે ડુંગરગીરી બાપુ તો કે એમ કરો ને કે મારી ગાડી બેસજો હું અહીંયા જોઉં છું. પછી આ ગાડી ઊભી રાખી ઉપર આવ્યા પછી એને તો આ બધું ચેક કરવાનું તો મારું બધું હાજે મને આ જોઈ હકીકત સાચી ખોટી પછી આ પાછળ જોઈ નહીં ચૂલો નહીં કશું કાંઈ નહીં એટલે દેવાંગભાઈ આ તો બધી અલૌકિક પત્રકારનું પડતું. પછી આ દસડાવાળા એક મલેક હતા એમને થોડોક પરચું મળેલું હોય દસડાવાળા મલેક દરબાર છે એ પત્રકાર છે. એ પછી દેવાંગભાઈએ એમને પછી જાહેર કર્યું એમને પછી આ વાઇબ્રેશન કરવું વિડીયોનું જાહેર કર્યું મારામાં છે પણ બરાબર નહીં કાઢતા હોય એટલે આ તો બધી અલૌકિક વાતો છે બધી બહુ